નમસ્તે દર્શક મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને વિડીયો પસંદ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અમારી ચેનલમાં તમે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના વિડીયો તેમજ તેમને સફળ બનાવવા માટેના ઉપયોગી વિડીયો અને અહેવાલ લેખન કેવી રીતે કરવું, આ ઉપરાંત 1982ના વાવાઝોડામાં 11,000 કરતાં વધુ વ્યૂ મળેલા છે। આ બધા જ વિડીયો દર્શકોને ખૂબ જ પસંદ આવેલા છે। અઠવાડિયાના 7 દિવસમાં ખૂબ જ વ્યૂ મળે। એટલું જ નહીં, આ વિડીયો દરેક ઉંમરના લોકોને ખૂબ જ પસંદ આવેલા છે। તેમની પણ તમને વાત કરીએ। 13 વર્ષથી લઈને અત્યારે અમારી સામે જે માહિતી આવી છે તેમાં 60 વર્ષ સુધીના દરેક લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવેલા છે અને 48 કલાકમાં અંદાજિત 4,644 4,700 જેટલા વ્યૂ અમને મળ્યા છે, જે બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। છેલ્લા 1 કલાકમાં તમે જુઓ તો 142થી લઈને 290 અને એનાથી પણ વધારે દર કલાકે વ્યૂ તમે જોવો તો 324 સુધી અમને વ્યૂ મળ્યા છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આ વિડીયોમાં તમારી સામે રજૂ કરીએ છીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સંપૂર્ણ સંચાલન સ્ક્રિપ્ટ કે જે આપણે વિદ્યાર્થી દ્વારા સંચાલન કરાવવાનું હોય છે। આ સ્ક્રિપ્ટનો નમૂનો માત્ર છે, જેમાં દરેક શાળા મુજબ ફેરફાર કરવા વિનંતી છે। શ્રી નવાબંદર કન્યા પ્રાથમિક શાળા અને શ્રી નવાબંદર કુમાર પ્રાથમિક શાળા બંને એક જ મેદાનમાં આવેલી પ્રાથમિક શાળાઓ છે। તે બંનેનો સંયુક્ત પ્રવેશોત્સવ કાર્યક્રમ તારીખ 12/6/2023ના રોજ યોજાયો હતો। કાર્યક્રમમાં સામાન્ય રીતે મહેમાનોનું આગમન, કુમકુમ તિલક, પ્રસ્તાવના, સ્થાન લેવા માટે જણાવવું, દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, મહેમાનોનું પુસ્તકથી સ્વાગત, પ્રવેશોત્સવ જેમાં આંગણવાડી બાલવાટિકાના ધોરણ 1માં પ્રવેશ, અન્ય પરીક્ષાઓના સન્માન, વિદ્યાર્થીઓનું સન્માન, વિદ્યાર્થીઓનું વક્તવ્ય, મહેમાનોનું પ્રાસંગિક પ્રવચન, આભાર વિધિ અને વૃક્ષારોપણ અને છેલ્લે સંકલન મિટિંગ કે મુલાકાત ચર્ચા વગેરે। આ એટલી બાબતો મુખ્ય છે જે ક્રમ પ્રમાણે અમે તમારી સામે રજૂ કરીશું। પધારેલા મહેમાનોનું કુમકુમ તિલકથી સ્વાગત થયા બાદ જ્યારે તેઓ બેઠક લઈ રહ્યા હોય છે એ સમયે બોલવાનું હોય છે। પ્રસ્તાવના બોલવી પડે છે, જે વિદ્યાર્થીને નીચે મુજબ તમે આપી શકો। કાર્યક્રમ વિશે થોડું જણાવવાનું અને દરેક વિદ્યાર્થી, દરેક કર્મચારી અને બધાને પોતાના સ્થાન લેવા માટે વિનંતી કરવી જોઈએ, જેથી કરીને વ્યવસ્થા જળવાઈ રહે। ત્યારબાદ બધા પોતાનું સ્થાન લે ત્યાર પછી અલગ અલગ વસ્તુ બોલવાની હોય છે। આ રીતે તમે અલગ અલગ કાગળમાં વિદ્યાર્થીઓને આપશો તો તેમને બોલવામાં ખૂબ જ સરળતા રહેશે। સમગ્ર કાગળમાં આપવા કરતાં અલગ અલગ કાર્ડ શીટમાં લખીને આપશો એટલે વિદ્યાર્થીને વાંચવામાં પણ સરળતા રહેશે અને તે એકદમ સરળતાથી બોલી શકશે। દરેક મહેમાનો પોતાનું સ્થાન લે ત્યાર પછી આપણે દીપ પ્રાગટ્ય માટે તેમને વિનંતી કરવાની છે। જે કોઈ પણ મંચસ્થ મહેમાનો હોય ઉપસ્થિત તેમને આપણે દીપ પ્રાગટ્ય માટે બોલાવશું અને મહેમાનોના વરદ હસ્તે આપણે દીપ પ્રગટાવશું। આ સમયે તમે આધ્યાત્મિક રીતે ઉપયોગી હોય તેવા કોઈપણ સુવિચાર અથવા પ્રાર્થના કે કોઈપણ શ્લોકની ઉક્તિઓ તમે બોલી શકો છો। અહીં શ્રી નવાબંદર કુમાર અને કન્યા પ્રાથમિક શાળામાં જે મહેમાનો ઉપસ્થિત છે તે દરેકના વરદ હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે। અહીં જે કંઈ પણ માહિતી બોલવામાં આવે છે તે અહેવાલ લેખનમાં પણ તમને ખૂબ જ ઉપયોગી થશે। દીપ પ્રાગટ્ય બાદ આપણે હવે સમૂહ પ્રાર્થના કરીશું। તેમના માટે આપણે વિદ્યાર્થીને લખીને આપી શકીએ। દરેક વિદ્યાર્થી પ્રાર્થના માટે તૈયાર થઈ જાય અને ત્યાર પછી તમારી શાળામાં જે કંઈ પણ પ્રાર્થના બોલાતી હોય તેમને આપણે સમૂહમાં બોલવાનો પ્રયત્ન કરીશું। અમારી શાળામાં આ વર્ષે અમે યા કુંદેન્દુ તુષારહાર ધવલા સમૂહ પ્રાર્થના કરવાનું નક્કી કર્યું છે, એટલે વિદ્યાર્થીની બહેનો તે પ્રાર્થના માટે સૂચના આપશે અને ત્યાર પછી બધા સમૂહ પ્રાર્થનામાં જોડાશું। ધોરણ 7 અને 8ની બાળાઓ સમૂહ પ્રાર્થના રજૂ કરે છે અને વિદ્યાર્થીઓ બધા પણ તેમની સાથે જોડાય છે। સમૂહ પ્રાર્થના કર્યા બાદ પ્રવેશોત્સવમાં જે કોઈ પણ મહેમાનો ઉપસ્થિત હોય તેમની યાદી તૈયાર કરીને આપણે તે દરેક મહેમાનનું પુસ્તકથી સ્વાગત કરીએ, જેમાં અમારી શાળામાં તાલુકા વિકાસ અધિકારી શ્રી બખતરિયા સાહેબ ઉપસ્થિત છે। આપણે બહેનો દ્વારા પુસ્તકથી તેમનું સ્વાગત કર્યું છે। ત્યારબાદ CRC કોઓર્ડિનેટર શ્રી જીતેન્દ્રભાઈ રાઠોડ ઉપસ્થિત છે। વિદ્યાર્થીની દ્વારા તેમનું પણ પુસ્તક આપીને સ્વાગત કર્યું છે।
ભાનુબેન ICDS વિભાગ ઉના તરફથી પધાર્યા છે આંગણવાડી વિભાગમાં, તો તેમનું પણ પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગામના સરપંચ શ્રી પ્રતિનિધિ શ્રી સોમવારભાઈ મજીઠિયા છે, તેમનું પણ પુસ્તક આપીને બાળકો સ્વાગત કરે છે, શ્રી સોમવારભાઈ મજીઠિયા. ત્યારબાદ શ્રી જાદવભાઈ સોલંકી નિવૃત્ત આચાર્ય શ્રી, તેમનું પણ પુસ્તક આપીને વિદ્યાર્થીની સ્વાગત કરી રહી છે. તેમજ શ્રી મનોજભાઈ વાઢેરનું સ્વાગત પણ પુસ્તક આપીને થઈ રહ્યું છે. સાથે ઇનફારભાઈ નું સ્વાગત વિદ્યાર્થીની કરી રહી છે, જેઓ SMCના સભ્ય છે. ત્યારબાદ શ્રી સોમવારભાઈ સરવૈયાનું સ્વાગત પણ વિદ્યાર્થી પુસ્તક આપીને કરી રહી છે. મહેમાનોનું પુસ્તકથી સ્વાગત થયા બાદ આપણે હવે મુખ્ય કાર્યક્રમ કે જે પ્રવેશ અથવા તો નામાંકન છે, તેમાં સર્વપ્રથમ આપણે આંગણવાડીમાં જે કોઈ પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેમને આપણે પ્રવેશ કરાવીશું. અમારા ગામમાં 11 આંગણવાડી કેન્દ્રો છે, તેમાં સંખ્યા વધારે હોવાથી અમે માત્ર 5 બાળકોને તેમાં પ્રવેશ કરાવીશું. જેમાં મંચ ઉપર ઉપસ્થિત સર્વે મહેમાનો દ્વારા આપણે આંગણવાડીમાં પ્રવેશ પામેલા નાના ભૂલકાઓ છે તેમને પુસ્તક અને રમકડાની કીટ આપીને આપણે તેમનું સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને તેમને આવકારીએ છીએ. આ ઉપરાંત આંગણવાડી પછી આપણે આ વર્ષે જે વિદ્યાર્થીઓએ 5 વર્ષ પૂર્ણ કરેલ છે તેમને આપણે બાલવાટિકામાં પ્રવેશ આપવાનો છે. તેમાં 5 કુમાર શાળાના અને 5 કન્યા શાળાના બાળકોને આપણે બાલવાટિકામાં પ્રવેશ કરાવીશું. મહેમાનોના વરદ હસ્તે આપણે આ નાના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ કરી રહ્યા છે તેમને પણ આપણે પ્રોત્સાહિત કરીશું. મંચસ્થ સર્વે મહેમાનો દ્વારા નાના ભૂલકાઓને આપણે પ્રવેશ કરાવી રહ્યા છીએ બાલવાટિકામાં. સાથે બંને શાળાના શિક્ષકો ભાઈઓ બહેનો પણ સાથ અને સહકાર આપે છે. નાના બાળકો થોડા ગભરાતા હોય તો તેમને મંચ સુધી લઈ જવામાં અને તેમને જગ્યા સુધી બેસાડવા માટે પણ મદદરૂપ થઈ રહ્યા છે. આ રીતે બાલવાટિકામાં પ્રવેશ આપ્યા બાદ આપણે હવે જે વિદ્યાર્થીઓએ ધોરણ 1માં પ્રવેશ કરવાનો છે અને જેમની ઉંમર 6 વર્ષ પૂર્ણ થયેલ છે તેવા બાળકોનું પણ આપણે નામાંકન કરી રહ્યા છીએ અને પ્રવેશ તેમને કરાવી રહ્યા છે. તેમાં 5 કુમાર અને 5 કન્યા બંનેને આપણે ધોરણ 1માં પ્રવેશ કરાવી રહ્યા છે. મહેમાનો પોતાના વરદ હસ્તે દરેક નાના ભૂલકાઓને આવકારી રહ્યા છે અને તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ રીતે આપણે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશપાત્ર જે કાંઈ પણ બાળકો હોય તેમને આપણે વારાફરતી તેમને પુસ્તક અથવા તો તેમને ભેટ આપીને આપણે તેમને આવકારવાના છે અને તેમને પ્રવેશ કરાવવાનો છે. આ રીતે પ્રવેશ પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ આપણે હવે જે કોઈ પણ વિદ્યાર્થીઓએ અન્ય પરીક્ષાઓમાં સારી સફળતા મેળવી હોય, વર્ષ દરમિયાન ઘણી બધી કસોટીઓ લેવાતી હોય છે, તેમાંથી જો કોઈ પણ વિદ્યાર્થી હાજર હોય અને તેમને આપણે સન્માનિત કરવાના હોય તે આપણે કરવાનું છે. તેમાં અમારી શાળામાં દિવ્યા વાઢેર બહેન છે, તેમને પણ ખૂબ જ સારી સફળતા મેળવી છે, તો તાલુકા વિકાસ અધિકારી શ્રી બખતરિયા સાહેબ તેમને વિશેષ સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થીઓનું વક્તવ્ય લેવાનું હોય છે, તો વિદ્યાર્થીઓના વક્તવ્યમાં કુમાર પ્રાથમિક શાળાના રોનક બાંભણિયા પોતાનું વક્તવ્ય આપી રહ્યા છે. એ કુમારનું વક્તવ્ય પૂરું થાય ત્યારબાદ નવાબંદર કન્યા પ્રાથમિક શાળાની બહેન મહેક સોલંકી પોતાનું વક્તવ્ય આપી રહી છે, જે પર્યાવરણ વિષયને અનુરૂપ છે. વિદ્યાર્થીઓનું વક્તવ્ય પૂરું થયા બાદ આપણે હવે પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચનમાં જવું પડે અને તેમના માટે જે કોઈ પણ મહેમાનો ઉપસ્થિત હોય તેઓ પ્રવેશોત્સવને ઉપયોગી માર્ગદર્શન મળી રહે તેવું પ્રાસંગિક ઉદ્બોધન કરવાના હોય છે. તેમાં અમારી શાળામાં સર્વપ્રથમ શ્રી જાદવભાઈ સોલંકી કે જેમણે પોતાની આ શાળામાં આચાર્ય તરીકે ઘણો બધો અનુભવ હતો, તેમણે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા અને ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી શ્રી બખતરિયા સાહેબે પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. શ્રી બખતરિયા સાહેબ એકદમ સરળ સ્વભાવના વ્યક્તિત્વ ધરાવે છે અને તેમને વિદ્યાર્થીઓને ઘણા બધા રમૂજી પ્રશ્નો પૂછીને અને ઘણી બધી વાતો કરીને
પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કર્યું હતું અને વિદ્યાર્થીઓને પણ ખૂબ જ મજા આવી અને સાહેબે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા હતા અને વાતચીત દ્વારા પ્રસંગ અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. જો સાચું હોય ને તો સાચું બોલતા શીખવાનું. આ એક પગલું છે, કોઈ દિવસ શરમાવાનું નહીં. શ્રી નવાબંદર કન્યા પ્રાથમિક શાળામાં ઇમરાનભાઈ પઠાણ આચાર્ય તરીકે છે, તેમજ કુમાર શાળામાં નિખિલભાઈ જાદવ આચાર્ય તરીકે સેવા બજાવે છે. તે બંનેમાંથી આજના કાર્યક્રમની આભાર વિધિ નવાબંદર કુમાર શાળાના આચાર્ય શ્રી નિખિલભાઈ જાદવે કરી હતી અને તેમણે ઉપસ્થિત દરેક મહેમાનો, ગ્રામજનો દરેકનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂમિકા અને સેજલ વિદ્યાર્થીનીએ કર્યું હતું. આ કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવાનો હોય છે, જેમાં મેદાનમાં તાલુકા વિકાસ અધિકારી શ્રીએ વૃક્ષારોપણ પોતાના વરદ હસ્તે કર્યું હતું, જેમાં ધોરણ 1 અને બાલવાટિકામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓને પણ સાથે રાખીને તેમને વૃક્ષારોપણ કર્યું હતું. આ રીતે વિદ્યાર્થીઓને પણ મીઠી યાદ રહી જાય છે કે અમારા હાથે પણ શાળામાં પ્રવેશતા જ વૃક્ષારોપણ થયું હતું. દરેક દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.